આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમ દ્વારા નાગરિકો સાથે તેમના વિચારો વ્યક્ત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવા બનેલા મંદિરમાં રામલલ્લાના અભિષેક પ્રસંગે દેશમાં દિવાળી ઉજવવા અને રામજ્યોતિ પ્રગટાવવા અનુરોધ કર્યો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું છે કે દેશના સહકાર ક્ષેત્રના વિકાસ માટે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર જરૂરી છે. નાણામંત્રી નિર્મલા સીતારામને વધુ સ્થિતિસ્થાપક નાણાકીય ઇકોસિસ્ટમ બનાવવા માટે બેન્કો, સુરક્ષા એજન્સીઓ, નિયમનકારી સંસ્થાઓ અને ટેકનોલોજી નિષ્ણાતો વચ્ચે સહયોગના મહત્વ પર ભાર મૂક્યો. અને ઓલિમ્પિકમાં પ્રવેશ માટે ઝારખંડમાં યોજાનારી હોકી ક્વોલિફાયર માટે ભારતીય મહિલા હોકી ટીમના 18 સભ્યોની જાહેરાત કરવામાં આવી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. મન કી બાત કાર્યક્રમની આ 108મી કડી હશે. આકાશવાણી પરથી હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આજે રાત્રે 8 વાગે આકાશવાણીના કેન્દ્રો ઉપરથી આ ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, આકાશવાણી વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પણ પ્રસારિત કરવામાં આવશે. ઉપરાંત આકાશવાણી, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવા બનેલા મંદિરમાં રામલલ્લાના અભિષેક પ્રસંગે દેશમાં દિવાળી ઉજવવા અને રામજ્યોતિ પ્રગટાવવા અનુરોધ કર્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ અવસર પર સમગ્ર દેશને રોશન કરવો જોઈએ. ગઈકાલે અયોધ્યામાં મહર્ષિ વાલ્મીકી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનું ઉદઘાટન કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે અયોધ્યા ભવિષ્યમાં સમગ્ર ઉત્તર પ્રદેશના વિકાસ માટે માર્ગદર્શક બનશે. તેમણે કહ્યું કે સરકાર અયોધ્યાના વિકાસ પર ધ્યાન આપી રહી છે, કારણ કે આવનારા દિવસોમાં લાખો લોકો અહીં આવશે. ધાર્મિક સ્થળોના વિકાસમાં વર્તમાન સરકારના કામનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજનું ભારત પરંપરા અને આધુનિકતાના સમન્વય સાથે આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે વિકાસ અને સંસ્કૃતિનો આ સમન્વય દેશને 21મી સદીમાં આગળ લઈ જશે. આ પ્રસંગે શ્રી મોદીએ પુનઃનિર્મિત અયોધ્યાધામ રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યું અને 6 વંદે ભારત અને 2 નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. શ્રી મોદીએ કહ્યું કે નમો ભારત, અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનની ત્રિપુટી દેશમાં રેલવેની સમગ્ર પરિસ્થિતિમાં પરિવર્તન લાવશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે આજે ભારત 24% સાથે વિશ્વના દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં છેલ્લા વર્ષમાં દૂધ ઉત્પાદનમાં લગભગ 51%નો વધારો થયો છે. ગુજરાતના આણંદમાં રાષ્ટ્રીય સહકારી ડેરી મહાસંઘના કાર્યાલયનો ઓનલાઈન શિલાન્યાસ કરાવતા અને ગાંધીનગરમાં રાષ્ટ્રીય ગુના શોધન વિજ્ઞાન યુનિવર્સિટી સંકુલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં શ્રી શાહે આ મુજબ જણાવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીએ તમામ સહકારી બેન્કો, સહકારી દૂધ મંડળીઓ, સંગઠનો અને પશુપાલક ખેડૂતો વચ્ચે પરસ્પર સંકલન સધાય તેવું સહકારી મોડેલ અપનાવવા અનુરોધ કર્યો હતો. બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં કરવામાં આવેલી આવી વ્યવસ્થા અંગે શ્રી શાહે જણાવ્યું હતું કે દેશમાં દૂધના ઉત્પાદનમાં છેલ્લા 10 વર્ષમાં 51%નો વધારો થયો છે. આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહકારી ડેરીઓના યોગદાનને તેમણે બિરદાવ્યું હતું અને ડિજિટલ ભારતને પ્રોત્સાહન આપવા ડેરીના કામોમાં 100% ડિજિટલ વ્યવહારો કરવા અનુરોધ કર્યો હતો. મંત્રીએ સજીવ ખેતી પર ભાર મૂકીને ગ્રામીણ કક્ષાએ ગાયનું છાણ એકત્રિત કરવા કેન્દ્રો સ્થાપવાનું સહકારી દૂધ મહાસંઘોને કહ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશનના આ નવા ભવન શિલાન્યાસને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિત શાહના દિશાનિર્દેશનમાં સહકારથી સમૃદ્ધિની દિશામાં વધુ એક પહેલ ગણાવી હતી. કાર્યક્રમ દરમિયાન શ્રી શાહે 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ 37 વિજેતાઓને રાષ્ટ્રીય સહકારી દૂધ મહાસંઘના ઈ માર્કેટ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા.
એનસીડીએફઆઈના સંક્ષિપ્ત વૃત્તાંત તેમની વિકાસ યાત્રાની વિગતો, હાંસલ કરેલા સીમાચિહ્નો અને તેના દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરતી એક કોફી ટેબલ બુકનું શ્રી શાહે વિમોચન કર્યું હતું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની ઉપસ્થિતિમાં સુરતના મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા સરથાણા સ્થિત હરિકૃષ્ણા કેમ્પસ ખાતે આયોજિત શહીદોને સલામ 5મા સન્માન સમારોહમાં 131 શહીદ પરિવારોને 3 કરોડ 27 લાખ રૂપિયાની શૌર્ય રાશિના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે સેવા અને સંવેદનાથી છલકતી ગુજરાતની ભૂમિએ દેશને અનેક રાષ્ટ્રરત્નો આપ્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણેની ઉદાત્ત ભાવના, જનસેવાની મંત્ર પંક્તિ આપનાર કવિ શ્રી નરસિંહ મહેતાની જન્મભૂમિ ગુજરાત છે. દેશને એક તાંતણે બાંધનાર સરદાર પટેલ સાહેબ અને એક ભારત શ્રેષ્ઠ ભારતના રચયિતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની માટીનું રતન છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ઇન્ડિયા ફર્સ્ટના સંકલ્પને સાકાર કરવા કેન્દ્ર સરકારે સિક્યુરિટી ફર્સ્ટના લક્ષ્યને પ્રાધાન્ય આપ્યું છે. દેશની સરહદી સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીયુક્ત સંરક્ષણ સંસાધનો દેશના સૈનિકો અને સૈન્ય બળોને પૂરા પાડ્યા છે. દેશના દુશ્મનો પર સુરક્ષા બળોની ચાંપતી નજર છે. દેશના સૈનિકોના પ્રતાપે ભારતીય નાગરિકો સુરક્ષિત છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. નાણામંત્રી નિર્મલા સીતારામને વધુ સ્થિતિસ્થાપક નાણાકીય ઇકોસિસ્ટમ બનાવવા માટે બેન્કો, સુરક્ષા એજન્સીઓ, નિયમનકારી સંસ્થાઓ અને ટેકનોલોજી નિષ્ણાતો વચ્ચે સહયોગના મહત્વ પર ભાર મૂક્યો હતો. ગઈકાલે નવી દિલ્હીમાં જાહેર ક્ષેત્રની બેન્કો સાથેની સમીક્ષા બેઠકની અધ્યક્ષતામાં શ્રીમતી સીતારામને રાષ્ટ્રીય સંપત્તિ પુનઃનિર્માણ કંપની અને જાહેર ક્ષેત્રની બેન્કોને તણાવગ્રસ્ત ખાતાઓના ઓનબોર્ડિંગની ઝડપી બનાવવા માટે નજીકથી સંકલન કરવા નિર્દેશ આપ્યો હતો. જાહેર ક્ષેત્રની બેન્કોની સુધારેલી કામગીરી પર સંતોષ વ્યક્ત કરતા મંત્રીએ બેન્કોને છેતરપિંડી નિવારણ પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વધુ નિર્દેશ આપ્યા હતા. મંત્રીએ બેન્કોને છેતરપિંડીથી રક્ષણ માટે ગ્રાહક શિક્ષણના પગલાં હાથ ધરવા સૂચના આપી હતી. સમગ્ર બોર્ડમાં જવાબદાર ધિરાણ પ્રથાઓને સુનિશ્ચિત કરવા માટે શ્રીમતી સીતારામને બેન્કોને લોન વિતરણ પહેલા યોગ્ય ખંત વધારવા હાકલ કરી હતી. નાણામંત્રીએ સ્થાનિક નાણાકીય પ્રણાલીઓની અખંડિતતાને સુનિશ્ચિત કરવા માટે સક્રિય સાયબર સુરક્ષા પગલાં આપવાની અને કડક સુરક્ષા પ્રોટોકોલ લાગુ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આસામમાં તેજપુર યુનિવર્સિટીના આજે યોજાનારા 21મા દીક્ષાંત સમારોહમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહેશે. સંરક્ષણ મંત્રી 1355 સફળ વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમા એનાયત કરશે અને યુનિવર્સિટીના 46 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરશે. તેજપુર યુનિવર્સિટી તેના શૈક્ષણિક અભ્યાસક્રમ ઉપરાંત ભારતીય સૈન્ય કર્મચારીઓને ચીની ભાષાની પણ તાલીમ આપે છે. યુનિવર્સિટીએ લશ્કરી કર્મચારીઓને ભાષાકીય પારંગત અને ચીની ભાષામાં પ્રાથમિક અભ્યાસક્રમો પ્રદાન કરવા માટે આ વર્ષે એપ્રિલમાં ભારતીય ભૂમિદળ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા આવતીકાલે 200 ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. પત્રકારો સાથે વાત કરતા આસામના પરિવહન મંત્રી પરિમલ શુક્લાબૈદ્યે કહ્યું હતું કે ઓટોમોબાઈલ સેક્ટરે દેશમાં 54% પ્રદૂષણ સર્જ્યું છે. આસામ સરકાર ઓટોમોબાઈલ ક્ષેત્રમાં હરિત ઉર્જા ગ્રીનનો ઉપયોગ કરીને પ્રદૂષણ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. મંત્રીએ કહ્યું કે રાજ્ય કેબિનેટે લોકોને હરિત ઉર્જાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા પહેલ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે આ બસો ગુવાહાટી મેટ્રોપોલિટન સિટી વિસ્તારમાં દોડશે. આવતા વર્ષે જુલાઈ ઓગસ્ટમાં પેરિસમાં યોજાનારી પ્રસ્તાવિત ઓલિમ્પિકમાં પ્રવેશ માટે ઝારખંડમાં યોજાનારી હોકી ક્વોલિફાયર માટે ભારતીય મહિલા હોકી ટીમના 18 સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. આ સ્પર્ધા રાંચીમાં 13થી 19 જાન્યુઆરી દરમિયાન રમાશે. આ સ્પર્ધામાં 8 ટીમો ભાગ લઈ રહી છે. ગોલકીપર સવિતા પુનિયા ભારતીય ટીમની કેપ્ટન, જ્યારે વંદના કટારિયા ઉપકેપ્ટન હશે. આ સ્પર્ધામાં ભારતીય ટીમને પુલ બીમાં રાખવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં નાગરિકો સાથે તેમના વિચારો વ્યક્ત કરશે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવા બનેલા મંદિરમાં રામલલ્લાના અભિષેક પ્રસંગે દેશમાં દિવાળી ઉજવવા અને રામજ્યોતિ પ્રગટાવવા અનુરોધ કર્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.